હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વરમાં વધુ 3 પંચાયત વિસ્તારમાં ધમધમતા હાટ બજાર બંધ કરવા હુકમ કરાયો હતો. અંકલેશ્વરના ગડખોલ, સિંઘપુર અને દઢાલ ગામ ખાતે ધમધમતા હાટ બજાર બંધ કરવા હુકમ કરાયો હતો. અંકલેશ્વર મામલતદાર દ્વારા અત્યાર સુધીમાં 9 ગામમાં ધમધમતા હાટ બજાર બંધ કરવા હુકમ કરવા છતાં હાટ બજાર ધમધમતા જોવા મળતા હાટ બજાર બંધ કરવાનો હુકમ માત્ર કાગળ પર જ જોવા મળ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં અંકલેશ્વર મામલતદાર દ્વારા 9 જેટલા હાટ બજાર ગંદકી અને ટ્રાફિક સમસ્યાને લઈને બંધ કરવાનો હુકમ કર્યો છે. અગાઉ 6 પૈકી અંડારા, છાપરા, કોસંબડી, ભરકોદરા, જીતાલી અને હવે ગડખોલ, દઢાલ અને સિંઘપુર ગામ ખાતે ધમધમતા હાટ બજારને બંધ કરવાનો હુકમ ગત રોજ અંકલેશ્વર મામલતદાર દ્વારા કરવામાં આવ્યો છે. સપ્તાહના 7 દિવસો પ્રમાણે અલગ અલગ ગામોમાં હાટ બજાર ધમધમતા હોય છે. એક ખુલ્લામાં મોલ ઊભો થયો હોય એમ છૂટક અને નાના વેપારીઓ દ્વારા સસ્તા દરે હાટ બજારમાં દુકાનો લગાવતા હોય છે. ત્યારે આ હાટ બજાર ભરવા માટે નિશ્ચિત જગ્યા હોય છે, જેનું ભાડું પણ ચૂકવવામાં આવતું હોય છે. હાટ બજારના નામે આયોજકો દ્વારા નાના વેપારીઓ પાસે ભાડું વસૂલી લેતા હોય છે. ત્યારે આ ભાડા પૈકીની જૂજ રકમ ભાડામાં અને બાકીની પોતાના ખિસ્સામાં નાખતા આયોજકો દ્વારા જ્યાં જ્યાં હાટ બજાર ભરાય છે ત્યાં પાર્કિંગ કે સફાઈની વ્યવસ્થા કરતા હોતા નથી. વધુમાં આ સ્થળ પર મોબાઈલ ચોર, ચેઇન સ્નેચરથી માંડીને ચોર ટોળકી પણ સક્રિય હોય છે. ત્યારે નાગરિક સુરક્ષા વ્યવસ્થાના નામે મીંડું ધરાવતા આવા હાટ બજાર સામે અંકલેશ્વર મામલતદાર દ્વારા બંધ કરવાના હુકમો તો કરવામાં આવ્યા છે, પરંતુ આ હુકમ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યા છે. જ્યાં જ્યાં હુકમ કરવામાં આવ્યા છે ત્યાં ત્યાં હુકમ બાદ પણ તે ચાલુ રહ્યા છે, જે બંધ કરવા માટે પોલીસ અને જે તે ગામના તલાટી ક્રમ મંત્રીને પણ જાણ કરવામાં આવી છે. છતાં આવા હાટ બજાર હજુ પણ ચાલુ જ જોવા મળી રહ્યા છે.